ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી મેશ્વા નદી ઉપર બ્રિજ તો બની ગયો, પરંતુ તેનું લોકાર્પણ નહીં થતા વાહન ચાલકોએ જાતે જ વાહનો ચાલુ કરી દીધા છે. ત્યારે તંત્ર કોની રાહ જોવે છે? દહેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેશ્વા નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ચાલકો પરેશાન થતા હતા. ત્યારે દહેગામના પ્રજાકીય પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આ બાબતે આ વિસ્તારના આગેવાનોએ રજૂઆતો કરીને બ્રિજ મંજૂર કરાવ્યો અને બની પણ ગયો. તેથી આ વિસ્તારના ગ્રામજનોએ બલરાજસિંહની કામગીરીને બિરદાવી હતી. આજે બ્રિજ નવો બનતા દરરોજના અસંખ્ય વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ બ્રિજનું કામ પૂર્ણ થયું હતું, પરંતુ આચારસંહિતાને લીધે ખાદ્ય મુહૂર્ત થયું નહોતું. પરંતુ હવે હજારો વાહન ચાલકો અને હરસોલીના ગ્રામજનોની ખુશીના માટે હવે આ બ્રિજ જલ્દી ઉદ્ઘાટન ખાદ્ય મુહૂર્ત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. અને દહેગામથી ડાકોર દર પૂનમે એસટી બસ જતી હતી, તે બંધ કરી દેવામાં આવી છે. તે પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવી તેવી રજૂઆત પણ થવા પામી હતી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.